નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. ભરૂચમાં વેપારી વ્યાજખોરોનો શિકાર બન્યો હતો. 3 લાખની સામે વ્યાજખોરોએ 18 લાખ રૂપિયા પડાવી લીધા હતા. વ્યાજખોરોની ધમકી અને માર મારવાનો વિડીયો વાયરલ થયો હતો. ભરૂચ શહેરમાં વ્યાજખોરીને ધમકીનો બનાવ સામે આવ્યો છે. ભરૂચ શહેરના તુલસીધામ વિસ્તારમાં રહેવાસી અને કપડાના વેપારી દિલીપકુમાર ઓમપ્રકાશ સુથારે સી ડિવિઝન પોલીસ મથકે અરજી આપી છે કે વ્યાજખોર દ્વારા તેમને મારપીટ કરીને ધમકી આપી રૂપિયા ઉઘરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ વેપારી માટે જરૂરિયાત હોવાથી ફરિયાદીએ વર્ષ 2022 દરમિયાન આરોપી અજયકુમાર મહેન્દ્રભાઈ શાહ પાસેથી રૂપિયા 3 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. 10 મહિના દરમિયાન 5% વ્યાજ સાથે રકમ પરત કરવાની શરત હતી અને તે સમયે સુરક્ષા રૂપે 3 કોરા ચેક પણ આપવામાં આવ્યા હતા. પછી આરોપીએ વ્યાજના નામે વધુ રૂપિયા માંગવાનું શરૂ કર્યું હતું અને કુલ મળીને ફરિયાદી પાસેથી આશરે 18 લાખ રૂપિયા વસૂલ કરી લીધા હોવાનો આરોપ છે. તેમ છતાં આરોપી દ્વારા સતત ધમકીઓ આપવામાં આવતી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી ફરિયાદીની દુકાન પર આવી ધમકી આપી અને મારપીટ કરતો હતો. એક પ્રસંગે તેને જબરજસ્તી કારમાં બેસાડી લઈ જઈને માર મારવામાં આવ્યો હતો તેમજ રૂપિયા માંગવામાં આવ્યા હતા. આરોપી દ્વારા પરિવાર સામે પણ અપમાનજનક ભાષા વાપરી ધમકીઓ આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાથી ત્રસ્ત થઈને ફરિયાદીએ સી ડિવિઝન પોલીસ સ્ટેશને લેખિતમાં અરજી આપી અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પોલીસ દ્વારા અરજીના આધારે તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તપાસ દરમિયાન વ્યાજખોર આરોપીના ઘરે પોલીસ પહોંચતા આરોપીના ઘરમાંથી દારૂની 16 બોટલો જેની કિંમત રૂપિયા 44,000નો જથ્થો મળી આવતા વ્યાજખોર બુટલેગર પણ નીકળ્યો હતો. જો કે પોલીસના દરોડામાં વ્યાજખોરના ઘરે મળી આવ્યો ન હતો અને તેની સામે પ્રોહિબિશનનો પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નેત્રંગમાં ખેતરમાંથી ગુમ થયેલી મહિલાનો દટાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. નેત્રંગ પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી આરોપીઓના પગેરું શોધવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના મોટા જાંબુડા ગામની સીમમાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસથી ગુમ થયેલ મહિલાનો મૃતદેહ પ્લાસ્ટિકની કોથળીમાં બાંધેલી અને જમીનમાં દાટેલી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. જ્યાં મોટા જાંબુડા ગામના વતની રસિકભાઈ વસાવાની પત્ની હસુમતીબેન વસાવા ગત તારીખ 28/2/2026ના રોજ બપોરના સમયે ખેતરમાં ઘાસ કાપવા માટે ગયા હતા, પરંતુ મોડી સાંજ સુધી પરત ફર્યા ન હતા. પરિવારજનો દ્વારા તેમનો શોધખોળ કરતા તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. પરિવારના સભ્યો અને ગ્રામજનો શોધખોળ કરી રહ્યા હતા ત્યારે સીમમાં આવેલી એક આંબાવાડીના પાછળના ભાગે જમીનમાં કંઈક દાટ્યું હોય તેવું શંકાસ્પદ જણાયું હતું. જે અંગે પોલીસને જાણ કરતા ઉચ્ચ અધિકારીઓ અને ડોક્ટરની ટીમ ઘટના સ્થળ પહોંચી હતી. જમીનમાં ખોદકામ કરતા અંદરથી એક મોટી પ્લાસ્ટિકની કોથળી મળી આવી હતી. તેને ખોલીને જોતા તેમાં મહિલાનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના પત્ની અને પુત્રોએ મૃતદેહને ઉપરના કપડા ઉપરથી તે હસુમતીબેન હોવાની ઓળખ કરી હતી. જેમાં કોઈ અજાણ્યા ઈસમોએ અગમ્ય કારણોસર હસુમતીબેનનું ગળું ટૂંપો દઈ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે અને પુરાવાનો નાશ કરવાના હેતુથી લાશને પ્લાસ્ટિકની કોથળીમાં બાંધી જમીનમાં દાટી દીધી હતી. નેત્રંગ પોલીસે આ મામલે હત્યા અને પુરાવાનો નાશ કરવા અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરતા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નેત્રંગ તાલુકાના મથકે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે નેત્રંગ પોલીસ ઘટનાની ગંભીરતા જાણી હત્યા પાછળના કારણો અને આરોપીઓની શોધમાં વિવિધ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનની ટીમે દેશી તમંચો અને 4 જીવતા કારતૂસ સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને બાતમી મળી હતી કે સારંગપુર ગામના આદિનાથ પ્લોટ વિસ્તારમાં કેટલાક શખ્સો ગેરકાયદેસર હથિયાર રાખીને ફરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે પંકજ મંડલ અને શિવનંદન મંડલ નામના 2 શખ્સોને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યા હતા. તેઓની તલાશી લેતા તેમની પાસેથી એક દેશી બનાવટનો તમંચો અને 4 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી દેશી બનાવટનો તમંચો અને કારતૂસ કબજે કર્યા હતા. આ મામલે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધવામાં આવ્યો છે. જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી હથિયાર ક્યાંથી લાવ્યા અને તેનો ઉપયોગ કઈ પ્રવૃત્તિમાં કરવાના હતા તે અંગે પણ તપાસ કરી રહી છે. આ કામગીરીથી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસની સક્રિયતા ફરી એકવાર સામે આવી છે. અંકલેશ્વરની હોટેલ ચટપટા બિલ્ડિંગના પાછળના ભાગે ખુલ્લા પ્લોટમાં સોલિડ વેસ્ટનો પુરાણ તરીકે ઉપયોગ કરી તેનો ગેરકાયદેસર રીતે નિકાલ કરવામાં આવી રહ્યો છે.
અંકલેશ્વરની ચટપટા હોટલના બિલ્ડિંગના પાછળના ભાગે આવેલ એક ખુલ્લા પ્લોટમાં સોલિડ વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો હતો. ખુલ્લા પ્લોટમાં જમીનનું લેવલ કરવા માટે સોલિડ વેસ્ટનો જથ્થો ખાલી કરી તેનો ઉપયોગ પુરાણ તરીકે કરાતા તેની ઉપર માટી નાખી દેવામાં આવી હતી. આમ સમગ્ર સોલિડ વેસ્ટનું પુરાણ કરીને તેને છુપાવવા માટે ઉપરથી માટી નાખવામાં આવી હતી. પ્લોટના માલિક દ્વારા ગેરકાયદેસર રીતે સોલિડ વેસ્ટનો નિકાલ કરતા જમીન અને ભૂગર્ભજળને નુકસાન થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. આ સોલિડ વેસ્ટનો જથ્થો કઈ કંપનીમાંથી લાવી તેનો ગેરકાયદેસર નિકાલ કરવામાં આવી રહ્યો છે તે સમગ્ર કૌભાંડ અંગે આવતીકાલે અંકલેશ્વર જીપીસીબીમાં વિડીયો અને ફોટોના આધારે ફરિયાદ કરવામાં આવશે. તેમજ પ્લોટ માલિક અને જે કંપનીમાંથી સોલિડ વેસ્ટ લાવવામાં આવ્યો છે તેની સામે જીપીસીબી દ્વારા તપાસ કરાવી જવાબદાર ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ભરૂચ જિલ્લાની ન્યાયાલયોમાં 16,463 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. 22.23 કરોડનું સમાધાન લોક અદાલતમાં કરવામાં આવ્યું હતું. નાલસર દ્વારા આદેશિત ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ શનિવારે ભરૂચ જિલ્લા ન્યાયાલયોમાં 2026ની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી. ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અને તાબાની તાલુકા કાનૂની સેવા સત્તા સમિતિ ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા, નેત્રંગ, વાલિયા, વાગરા, આમોદ, જંબુસર અને હાંસોડ ખાતે લોક અદાલત યોજાઈ હતી. ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે તમામ ન્યાયાધીશ, ભરૂચ બાર એસોસિએશનના વકીલો, પેરાલીગલ વોલેન્ટિયર્સ અને પેનલ એડવોકેટ્સ તેમજ પક્ષકારોની હાજરીમાં ભરૂચ મુખ્ય જિલ્લા ન્યાયાધીશ આર.કે. દેસાઈના હસ્તે દીપ પ્રજ્વલિત કરીને રાષ્ટ્રીય લોક અદાલતને ખુલ્લી મૂકવામાં આવી હતી. લોક અદાલતમાં પ્રિલિગેશન કેસો એટલે કે કોર્ટમાં કેસ દાખલ કરતા પહેલા સમાધાન માટે મુકાતા કેસો તેમજ પેન્ડિંગ કેસો જેમાં મોટર અકસ્માત, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ કલમ 138, ફેમિલી મેટર, ભરણપોષણ, સમાધાન લાયક ક્રિમિનલ કેસો, લેણાના દાવા, પાર્ટીશન શૂટ, મજૂર તકરારના દાવા વગેરે કેસો મુકાયા હતા. ભરૂચ જિલ્લામાં યોજાયેલ લોક અદાલતમાં જુદા જુદા પ્રકારના 29,000થી વધુ કેસો, પ્રિલિગેશનના 10,000થી વધુ કેસો તેમજ ટ્રાફિક ચલનના 10,000થી વધુ કેસો મૂકવામાં આવેલ. કુલ 16,463 કેસોનો નિકાલ સાથે ₹22,31,36,632 રૂપિયાનું સમાધાન થયું હતું. પક્ષકારો વચ્ચે આ કેસોમાં તકરારની કાયમી નિકાલ કરવામાં આવ્યો હતો. લોક અદાલતને સફળ બનાવનાર ન્યાયાધીશ તેમજ તમામ કર્મચારી મિત્રો, વકીલ, પેરાલીગલ વોલેન્ટિયર્સ તેમજ પક્ષકારો, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ચેરમેન આર.કે. દેસાઈ અને પૂર્વકાલીન સચિવ અને DLSA ટીમએ આભાર વ્યક્ત કર્યો હતો. ભરૂચમાં આમ આદમી પાર્ટી દ્વારા આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લામાં ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો માટે ઇન્ટરવ્યુ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં લઈને આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ જિલ્લામાં ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો માટે ઇન્ટરવ્યુ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇન્ટરવ્યુ પ્રક્રિયા માટે ભરૂચ ખાતે આજે કોરોના હોટલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈત્ર વસાવા, સાઉથ ઝોન પ્રભારી રામભાઈ ધડુક, ભરૂચ લોકસભા પ્રમુખ યાકુબ ગુરજી તથા ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની અધ્યક્ષસ્થાને ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. ઇન્ટરવ્યુ દરમિયાન પાર્ટીના સિદ્ધાંતો, સંગઠન પ્રત્યેની નિષ્ઠા, સમાજ સેવા અને વિસ્તારમાં કરેલા કાર્ય જેવા વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ઇન્ટરવ્યુ પ્રક્રિયામાં ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા. પાર્ટીના આગેવાનો દ્વારા તમામ ઉમેદવારોને સંગઠનને વધુ મજબૂત બનાવવા, જનતા સાથે સતત જોડાયેલા રહેવા અને પાર્ટીના વિચારોને ગામડે ગામડે પહોંચાડવા માટે માર્ગદર્શન આપવામાં આવતું હતું. આ પ્રસંગે આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું કે આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લાની તમામ સીટો પર મજબૂત રીતે ચૂંટણી લડવા માટે પ્રતિબદ્ધ છે અને યોગ્ય, નિષ્ઠાવાન અને જનસેવામાં સમર્પિત ઉમેદવારોને તક આપવામાં આવશે. સાથે સાથે સંગઠનને બૂથ સ્તર સુધી મજબૂત બનાવવાના પ્રયત્નો ચાલુ રાખવામાં આવશે. આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલ આ ઇન્ટરવ્યુ પ્રક્રિયા દ્વારા ભરૂચ જિલ્લામાં સશક્ત અને પારદર્શક રાજકારણ માટે પ્રતિબદ્ધ ઉમેદવારોને આગળ લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. આવનારી ચૂંટણીમાં ભરૂચ જિલ્લાના લોકોને આશીર્વાદ મેળવી સારા પરિણામ સાથે જીત હાંસલ કરવાનો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આવેલી જમીન ઉપર ટીટોડીએ 4 ઈંડા મૂકતા લોકોમાં વરસાદ અંગેની વિવિધ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ભરૂચ સિવિલ હોસ્પિટલના સંકુલમાં આવેલી જમીન પર ટીટોડીએ 4 ઈંડા મૂકતા સ્થાનિકોમાં કુતૂહલ સર્જાયું છે. ચોમાસા પહેલા ટીટોડીના ઈંડાના આધારે વરસાદ અંગેની આગાહી કરવાની પ્રાચીન લોકમાન્યતા હોવાથી આ ઘટના ચર્ચાનો વિષય બની છે. માન્યતા મુજબ ટીટોડી 4 ઈંડા મૂકે તો ચોમાસામાં ચારે બાજુ મહિનાનો સારો વરસાદ થવાની સંભાવના દર્શાવાય છે. ઉપરાંત ટીટોડી ઊંચી જગ્યાએ ઈંડા મૂકે તો તે વર્ષે વરસાદ વધુ રહેવાની પણ માન્યતાઓ છે.
જો કે વરસાદ અંગે ચોક્કસ આગાહી માટે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અનુમાનોને મહત્વ આપવામાં આવે છે. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.